જયરાજજી અરે શ્યામાળ વટી ગયું શું? શ્યામાળો ના વટે લે પેલે કણ મારી પેટ્રોલ ને ઓળખાણે પેટ્રોલ પંપ વાળાની અને આ સાઈડ મારી ફાટે કે ઓળખું એટલે ફાટે બંધ થઈ જાય અને હું એમ કીધું કે ગમણજી એમ બોલ્યા હતા કે કંપની શ્યામાળો અને શરીરનો શ્યામાળો વટવા દો તો મારું નામ ગમણ નહીં અને જો વટી ગયો તો મારું આબરૂ જાય યાર બોલ. ના વટી કે આ હો ગનું સોળ ના વટી જો નાગે જો એક વાત વાત નહીં થી બધા ના મેં ઉડાવનમાં મેં ખાલી ઓળખાણ કરી હતી કે શેકને ભાગને વાળો દેખાય તો મને ફોન કરજો પણ હજી કોઈનો કોન્ટેક આવ્યો નહીં એટલે આરે એ સાઈડ તો જો નહીં અને આ સાઈડ હું કંબલમાં ફોન કરી નાખ્યો હતો એ કરે કોઈ પણ હજી શેકને ભાગને વાળો નીકળ્યો નથી એટલે આર્યો જો નહીં હવે આર્યો આટલા એરિયામાં છે ફૂલીન બાજીને આપણે ઓટો મારીને અત્યારે કોઈ ફૂલાઈન બાજરી હોય કો તો કલાઈન બાજરી હોય ઈ મેં બસ કલણજીન બાજરી હોય આરે ક્ષેત્રમાં તો આપણે જોયું જ નહીં હજી તો ગોતવો પડશે એ, અરે હું દિમાગથી પણ હેલિકોપ્ટરમાં તો હેલિકોપ્ટર કરતું હતું એ હાલ નહીં દેખાતું દેખથી લઈને ફરાર તો નહીં થઈ ગયું ને? હું નહીં તો બા હેલિકોપ્ટર હવે ફરતું તો નહીં તો જો ચોક્કસ હા તમે કોઈ એને વાત કરી હતી પ્રશ્ન બેટો ખબર તો કોઈ નહીં કરી. નથી. ખબર યાદ આવી શું મને અમદાવાદ જવાનું કહેતો તો કે તને ગમણિયન બિલ લડાઈ અને જતો રહું તમારી ક્યાં દિમાગ બોત છે અને હું ગમણિયન ત્યાં ફોઈ નાખ્યો લે ના 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 મને એવું લાગે ને હજી યાર શું કહો છો ખબર પ્લાન શું મેં માર્યો તો ખબર હે મને તમે હોપારી આલી હતી એટલે એનો મારે ને એનો મને બદલો લેવા રહે અને એનો મને સ્વભાવ ખબર પડી ગઈ એનો બદલો લેવા ઊભો રહે કારણ કે એનો આપણને માર્યા વગર જહા નહીં એ મન મારવા આવશે ફાઈનલ પણ મને શ્રી પકડશો ખબર તમે આ ખૂણે જાઓ હું પેલા ખૂણે જાઉં અને બાજુનો ચારો અને ગોતીને ગોતવાનો છે અને હીરો લગીને દેખાય ને તરત કોન્ટેક કરજો કશું મોકા પાડજો હો વગર ના પડવાનું હોય લે ડાયરેક્ટ પકડી જોગજો ને આમ જ તો કરજો હા એટલે મન શું કાંઈ પકડાય હું મોટો ઉતારતી કેટલે વાંધા જ ગમણ બુદ્ધિ તો તારે નથી લે આટલી ઘણા બુદ્ધિવત ને તો બંગલા બોધાવત લે આ તો સહન કર્યું પછી પેલા કાર્યન મારવાનો ને એટલે કે તને તો ઊંધો લબડાવ હેડ હવે તું જા આમ ગોતો હેડ કશું હોતો નહીં યાર ગમે થાય એકલો મારે તો માર ખાઈ લેજો મારું નામ ના લેતો યા કે આમથી નામ જોઈ રહ્યો હારું જોડો જો હવે રીસ અળાન જરૂર ગમે થાય તારી તાકાત હોય એટલી લગાવી લેજે પણ તને સમાળો વટવા દો કે તમારા ચેતનાનો શેડો વટવા દો ને તો મારું નામ ગમણજી નહીં જયરાજી અને ગમણજી બે તો બરાબર ના લડાયા છે અને જયરાજી તો ગમણજી હોય 100% માર્યા છે હવે મને તાપ એવો લાગે ને હવે એક જ વાટ જોઈ રહ્યું ખાલી એક જ વાટ જો હું ગમણજી ભાજી રહું તો મારે બધું કામ થઈ જાય ખાલી એક ફેર ગમણજી ભાગવા પડશે મારો તાને બદલો પૂરો થાય ઈશે બદલો પૂરો નહીં થાય તાપ એવો લાગે ને હા બહાર આવવા દેજો ના બહાર જાય ને તું કદાચ થઈને હાથમાં આવી ગયો આ તો મારે ટાળું નહીં મિલી હવે મારે કોક તો કરવું પડશે હા તાપ એવો લાગે ને હવે જાવું તો પડશે જ બહાર બેસવા દો મને હવે હોય બેસવા દેજો હા એવો તાપ લાગે મારે ખાલી બદલો જોવે બીજું કશું નહીં જોતું હવે તો આ બંકો એવી ચાલ રમી છે એવાની હાથ પેઢીઓ વિચાર કરતી છે કે આ ભૈલુભાઈ ચેવો પ્લાન લાવ્યો અને ચેવી રીત પગાડે અને ચેવી રીત ફરાર ક્યાંય ખાલી જોવું છે હવે શું કરું હાય હવે બાજરી તો તાપ એવો લાગે મારા એવું લાગે સટકવું પડશે પહેલા ખાલી એકદમ હાથમાં આવી દો પછી તમને ખબર પડે શીરાનું શાક ના થાય ને ગમણજીની વાત ના થાય ખબર પડી જાય તમને જો પછી ડાયરેક્ટ તમને હું સીધા યમલોક યાત્રા કરી દઉં તમારી ખાલી એકદમ હાથમાં આવી દઉં અને તમે શ્યામાળો વટવા દો ને તો મારું નામ ગમણ નહીં
ગમે ગલી ગમે પાતાળમાં હંતેરે જો અને જો બાજુમાં હંતેરે વાપરતા હોય ને તો વાપરી રહેજે પહેલા તું ગમે ખૂણ હંતાણો હંતેરે છે જો હાથમાં આવે ને તો તને આજ ઊંધો લપડાઈને મારવાનો છે સમજી લેજે ચેલેન્જના સાથે જોઈ લે હેઠતા તું જવા દો ખાલી એક જ ફેર પહેલા હાથમાં આવી ગયા ને તો એનું ડાબડી જેવું મોટું અને એનું હળ જેવું શરીક એકે ના મેલું લે આ હવે જો ખાલી ગમણજી અને આ જયરાજજી ધમાકો એવો કરશે ને પહેલા પર તો પહેલા આખો ફૂટી જ જાય હવે મને આ સાઈડ ગોતવા જાવ તો આ સાઈડ તો ગોતી ન દાયો છું ઓ તારી મારા બેટા આયરે બે તો બે ભેગા થઈ ગયા છે હવે મને પાડવાનો પ્લાન બનાવશે ઈરા પ્લાન બનાતે આ બંકો આ બાજરીથી ફરાર ના થઈ જાય ને તો પહેલું નોમ નહીં હવે પહેલું ઓ જાજો નાટક નકર તું થઈ જાય રમણ ભમણ હવે મારો હોય જવું પડશે એટલે ગમણ કરી નાખશું મારું રમણ ભમણ હવે દોડવા દો મારું હોયથી एकदम हाथमा जा पहलू बा एकदम तू खाली हाथमा जा तेरे को कुत्ते की तरह ना मारूं कुत्ते की मत तो मरने आ गया અને આ ગમનજી ખાલી આ બાજરી તો ગોતી થાકે શું પણ ચેટલે જો દશમન દેખાતો નહીં આખી બાજરી ફરી વાળ્યા આ જયરાજી ચેટલે લા જયરાજી બોખાય ને પાલતા મારું બટું ચેટલે જોશે અરે હવે આગળ જવા દેજો અરે ગમણજી અને જયરાજી બે ભેગા તો થઈ ગયા છે એટલે મારો કોક તો કરવું પડશે હું આરે મારા બેટા મને શિયામાળો તો નહીં વટવા દી ઓમ તો જયરાજીની અને ગમણજીની બહુ ઓળખાણ તો જાજી છે એટલે ઓમે માર ખાવાનું છું અને ઓમે ખાવાનું છું એટલે મને એવું લાગે ને બે એક કરી મારું આમ બાજરી બોલાય મારું હવે એની પર ગમણીઓ આવે ને તો એને પર ભોય પાડી મારી અને અંતે જો જયરાજીનો વારો કેટલો પહોંચો બાજરી ખખડા દો દશમન ચેટલે ગયો તાપે થઈ ગયો બાજરી ફરી તો તાપે થઈ ગયો છું લાવજે આ સાઈડ ટોટો મારવા દેજી જવા દો શીખ ચાણ આવે આમ પેલા પહેલા તો દબોચો આવી ખરેખર બીજી વાર નોમ જ ના લે કે બાજરી ફંતાવાનું જોવા નહીં જાઉં ખરેખર મને દોડી ઉઠવા બાજરીમથી પારે જયરાજી તો બીવરા હશી તે જયરાજી હવે બીજી વાર નહીં આવી હા આવશે આ બીજી નેક બદલાય ને એટલે આવશે હવે ગમડી હોય તરક આવતો છે પેલા ઓડિયમ તો બચી ગયો છે ને આ ઓડિયમ તો આવતો હશે એ આવે પેલા મારે હંતાઈ જવું પડશે પછી તો ભલે હું માર કાઢો પેલા એનો બદલો પૂરો કરવો પડશે વડેલો પકતો એકવાર ગમણના હાથમાં બાંધે પછી એમ જ કહે રહ્યો ના લીધો હોય ગમણજીનો પંગો તો આજ મુનાથો જ લંગો અને ખબર પડી ને ઓમ હેરતો ના કરી નાખું તો મારો નામ ગમણજી નહીં ખાલી એકદર હાથમાં આવી એ તું આજ ગમે હંતારી જે પાતાળ ના ગમે છેડે પણ તું આજ બચીશ તો નહીં જ કારણ કે તું મામ બે ભાઈઓનો વેર કરાય આય ગમણે તું આય તને વોટી નાખી ભોય ના પાડે ને તો ભલું બા નોમ નહીં આય તું ખાલી બાપા રે જીઓ તો દુશ્મન જીઓ તો મને લાગે આઈ ગયો જેની વાટ જોઈ રહે તો નહીં દશે સાચી વાત આ જયરાજી વાત કરી નો તો મરી ગયો ઉએ
ક્યાં તો ના નિકો હું હંતાઈ રહ્યો છું આ જયરાજી તરફ નીચે પાવ જયરાજી ના માર્યું જબ્બર માર્યું એને માં તો હીરું નહીં આવે હવે જયરાજી મેકલ છે હવે જયરાજીની વાટ જોવી છે એટલે કે હું હંતાઈ યો માર્યો એકલો પાડીને તો મને મારી ગયો છે મારી ગયો છું મારું બેટું જયરાજી વળ્યા નહીં છે જયરાજીને આવી સારું કરી અને હું દુશ્મનના પેલો મુએ માર કરી એને માર ખાવરો પછી હું જતું રહેવું પડશે કારણ કે હવે પંગો નાઈ લીધા છે હવે કોક કરવું પડશે કારણ કે જો મારો આ ના હું આટલે વિચારતો હતો મેં તમારી વાટ જોઈ રહ્યો હતો હું જયરાજ આવે તો ઓમ મેલો હું ઓમ દઉં એટલે વાટ જોઈ રહ્યો હતો માટી વાળા છે આ તો હોય છું કે નેક કૂદવા જતો ઓમ પછી હું ઓમ સ્ટાઇલમાં હેડતો હતો કે ઓમ હેડતો તો ઓમ પડી ગયો એટલે ઓમ પડી ગયો સ્ટાઇલમાં હેડતો આ વારજી તું આ શું કહેવાય આડી લાકડું તો અડી દીધું ઓવે ગમે થાય પેલો દુશ્મન તું ગોતી ના અને ના એટલે તું આમ દા માઈક આંગલી હું વચ્ચે જ દાવ અમે ગમે થાય દુશ્મન ગોતી લાય અને ઉપચારા બુગડવાનો છે હા યો મારે ને ઓ ગોતી ની દળ ગોતી લે હા તું જલ્દી જાય હું આવરું દુશ્મન મારું ચાલ ચલી ગયો કારણ કે હું માર ગાધી અને પછી જો આને પકડી જાય અને જો કારે મારે તો શું કે ગોમમાં મારી આબરું ના જાય અને એને માર ગાધી દે એટલે એ ના કહે એટલે એનો પ્લાન નસતા હતો અમુક કરવું પડશે હવે મને આમ જાદે નાટક કરવા દે ગોતવાનું કારણ કે ઓને ખબર પડી જાય ત્યારે નહીં ગયો ગોતો તો બધું ચાલ ચલી જાઓ હે જલ્દી જાવ દે ઓ ગમન તો માર ખાઈ ગયો છે હવે ગમન એની આબરૂ જાય ને એમ પહેલા જ જયરાજીની આબરૂ કાઢશે જેમ ખબર એ ગમણી બુદ્ધિ વગરનું છે જ એ જયરાજી માર ખાવડા વગર રહે જ નહીં અને જયરાજી 265% કોઈ આવશે એટલે મારે પહેલથી પ્લાનથી રહેવું પડશે એની પર ઓટી આલી ગમનજી તો તોય ઓછો માર્યો એની પર તો જયરાજી એવા મારવા ને ત્યાં મોસમ પાટો બધીને ઊંઝી રે એવા મારવા લગભગ તો આવશે જ એટલી કે બેહી રહેવા દો આટલે બેહવું છે ડરપોક છે એક નંબરનો ડરપોક જ છે ઓયકન થી ના શું જાતું તું લે હા ઓયકન થી ના આવ્યું હોત તો એને કોઈ બીવરાવ ના લે ઓયકન નું જો આટા ગેટી આયો વળી ગોતો ઓ તો કાઠી ના પડ્યું તાપ થોડો ઓછો પડે ને પેલી બાજુ તો ચૂટલો તાપ પડ્યો તો ઓયકન કાણા ઓછો હોય ને એટલે લાગે એવું આ ભાઈ બેટુ તાપ થઈ ગયો છું તારી વળી ચમ ના તું આય જરૂર થી આય એલિફા તો તને માર્યા વગર તો નહીં મેળવાનો હું તારી વાત જોઈ રહ્યો તો હવે મારે તૈયારી રહેવું પડશે કેળો ભાઈ બાપા ચિયો તો ચિયો માય કાંગલી હતો હવા છે હું દુકાનારો ચિયો તો લે માય કાંગલી અલે તારી હાથે હાથ વિડિયો વિગરી જાય તો હોમે ખાલી હોમે છે ઉભો થા તારી વાત જોઈ લો તો આ કે પહેલે વાત તો આપણો ઉભો થા માતાની વાસ લે કેમ આવ કરીએ આ ગમણજી ની આવી જેમ ખબર તમારા પેલા ઈવન માર્યા છે ઈ પાછા બરાબર ના તારું પેલું તો કાળિયા કેવું તું લંબુ હા તું મન મારી ગયો તો ખબર હે બાબા આ તું કાતુઈ નહીં લે કાતુઈ નહીં
પછી થાપ ભૂલ થઈ ગઈ ભૂલ ભાજ ખરેખર દોડવા તો મને ગમણી યાફાક માર કાકે આવો મને નહીં માર્યો અને મને માર્યો છે અરે પેલો ડોક્ટર નો તો નહીં માર્યો લાગી વેગળા તો કેમ ના દોડતા દોડતા આવો ઊંડો આવે પડી ઊંડો આવે પડી તો કે પહેલું બા એટલે તમારો દોડ જોઈને લાગે પહેલું બા વાય પડેલા મારે કાંગલી મરી જો માર ખાઈને આવો છો એટલી એક જ સેકન્ડ હોતા તું શું મારા પાના મોટા એક કાંગલા બોધી ના તો યાર પ્લીઝ પહેલું ભાઈ બધું કહી દીધું કઈ દીધું લે માય કાંગલી મરચ મારો છે ટોકરી પાણી લઈને લે મન બોલાઈ જતો યાર આપણે બે ફંચેરી નાખત લઈને યો ઓલો જીરી કેવું આ શું કા 10 મિનિટ કહી દીધું અને હું મારવા માટે તમે લેતો હવે હું કેમ કા હવે મને ગુંડા બોલાવી હતી બાપી આપણે તો કોમ નહીં હવે એટલે આમ કેમ આ હમ કે આમ કેરી આ બમલ ગુંડા ના બોલાવી લે આ બે ભાઈઓ છે અંગ તારે તો ગમે એવું કરી ના આપણે બી એટલે હું તો એકદમ તો માર્યો તો નહીં એટલે પહેલા ગમે પાતો હંતો રે જે कुत्ते की मौत के ना मारो कुत्ते की मौत तो मेरा नाम गमन जी नहीं कुत्ते की मौत ने तो गधे की मौत કદે કી અને બારના ગુંડા નહીં બોલાવ હવે આપણે જ કાપીશું અને જો હું કેમ કરી ચલો અને મારવા નહીં ટોકા લાવીએ અને બાજુમાં નીકળવા નહીં દેવો અને બાજુમાં કૂટવો છે અને પછી લેબડે બંધી મારવો હો હવે તો આમ થાય આ બે ભાઈઓ વચ્ચે ગમે તે તુફાન આવે કે મોટી આફત આવે તો આજે પાછું નહીં પડવાનું કે કાલે નહીં પડવાનું આ બે ભાઈ છે અને ભાઈ રહેવાના અને જિંદગી પર છે એટલે યાદ તાર ધોકો લેતા જન મારી નાખો એને પૂરું જ કરી નાખો પિક્ચરનું હા આ મારો બનાસકોઠો આ